ડીસા મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં આધાર કેન્દ્ર પર અરજદારોની લાઈનો લાગી। સવારથી આધાર કાર્ડ સુધારા સહિત આધાર કાર્ડ લિંક આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે અરજદારો પહોંચ્યા આધાર કેન્દ્ર ખાતે। મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં આવેલ આધાર કેન્દ્ર ખાતે છેલ્લા કેટલાય સમયથી અરજદારો ખાઈ રહ્યા છે ધરમના ધક્કા। આધાર કેન્દ્ર ખાતે 30 થી 50 ટોકન અપાતા હોય આધાર કાર્ડ લિંક કરાવવા માટે આવતા વિદ્યાર્થીઓનું શિક્ષણ મુકાઈ રહ્યું છે જોખમમાં। શાળાના શિક્ષકો આધાર લિંક કરાવવા માટે દબાણ કરતા હોય વિદ્યાર્થીઓ સહિત વાલીઓ મુશ્કેલીમાં મુકાઈ હોય તેવી ભારે આક્રોશ છવાયો। હું 4-5 દિવસથી આવું છું, ટોકન 50 આપે છે। ઠેઠ અમે ગામડેથી આવીએ છીએ, અમે ધક્કા ખાઈ ખાઈને જઈએ છીએ। 50 ટોકન આપે, 30 ટોકન આપે છે, એમની મરજી પ્રમાણે ટોકન આપે છે। અમે ગામડાથી આવીને થાકી જઈએ છીએ, સ્કૂલના છોકરાઓ હેરાન થાય છે, અમે હેરાન થઈએ છીએ, સ્કૂલ બગડે છે। આ વ્યવસ્થા બધી સ્કૂલમાં કરવી જોઈએ એવી સરકારને વિનંતી મારી। બોલું છું કે ટોકનની વ્યવસ્થા સાહેબ શ્રી સરકારને કરવાની જરૂરિયાત છે। ઉપરથી શિક્ષકો આનું પ્રેશર છે કે અમને KYC કરાવો, અપડેટ કરાવો, અને કોઈ 30 ટોકન મળે છે। 5-7 દિવસથી ધક્કા ખાઈએ છીએ, કોઈ પણ કોઈ જવાબ મળતા નથી, કોઈ વ્યવસ્થા મળતી નથી। સરકાર સાહેબને આ સહાય એનો કોઈ પગલું લેવાની વિનંતી।